પુણેના તલેગામ ક્ષેત્રમાં આવેલા કુંડમાલ પાસે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો છે. આ પુલ જૂનો હતો અને ભારે વરસાદ તથા પવનના કારણે આ પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 20 થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. તો બચાવ કાર્યમાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, તો 5 લોકોના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે. પુણેમાં ભારે વરસાદને કારણે જૂના પુલ પર વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. જૂનો પુલ હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. નદીમાં પૂર આવ્યો હોવાથી લોકો આ પુલ પર એકત્ર થયા હતા. તે દરમિયાન ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. રવિવારે રજાના દિવસે લોકોને મોતની સજા મળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે તલેગામમાં ઝરણાઓ જોવા માટે લોકો એકત્ર થયા હતા, પરંતુ દ્રશ્યો માતમમાં સર્જાયા હતા. જ્યારે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો ત્યારે પુણેના ગ્રામીણ ક્ષેત્રમાં પુલ તૂટી પડતા 30 જેટલા લોકો તણાયા છે. આ દુર્ઘટનામાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, તો 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.